જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો આપણે કાલના બ્લોગમાં જોયેલું હતું કે આપણે રેતીના ઢીકલા કરેલા હતા, તો આપણે એને હરખા કરવાના હતા. તો આજે આપણે હરખા કરી નાખ્યા. તો તમે પૂરો બ્લોગ જોજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો, તો આપણે આ બધું કાલે રેતીના ઢીકલા કરેલા હતા, એ બધા અત્યારે આપણે હરખા કરી લીધા. આપણે એમાંથી કાકરા વીણવાના છે બધા. તો આપણે અડધા પોણા કાકરા વીણી લીધા, અડધા કાકરા બાકી છે વીણવાના. આમાં જો કાકરા દેખાય એ બધા આપણે વીણવાના છે અત્યારે. તો આમાં તો નાના નાના કાકરા છે તો રહેવા દેવાના હોય, મોટા કાકરા જ લેવાના હોય બધામાંથી. આપણા માણસો ઓલી સેટ ઘણા બધી છે. હા જો ટ્રેક્ટરથી હેરખ્યું થાય છે આમ બધું. કાકરામાં વીણવાના છે, ઘણા બધી કાકરા વીણી લીધા. હજી આમાં એક હેરખું કરવાનું લેવલ બાકી હોય ને, એટલે લેવલ કરવાનું છે. આપણે આ બધું લેવલ કરી નાખવાનું છે. આ કાકરા વીણવાના છે. હા જો આપણે કાકરા વીણે છે. આપણે પણ આ પાણો લઈ લઈએ અહીંથી. બડું કામ તો કરવું પડે ને, આ બધું પાણાને બધું વીણવું પડે. તો આપણે આ બધા પાણા સાફ કરીને હરખા કરવાના છે, લેવલ કરવાનું છે. અને આમાં માંડવા નાખવાના છે. આપણે કાકરા આપણે આ વંડી ટપાડી દઈએ આકોરની. હા જો આપણે વંડી ટપાડી દો કાકરા. આ લેવલ જો ટ્રેક્ટરથી લેવલ થાય બધું હરખું કરવાનું છે. જો તમે આમાં કંઈ કાકરા તો એટલા બધી દેખાતા નથી, મોટા મોટા હતા એ બધા વીણી લીધા. નાના નાના કાકરા એ રહ્યા, એમાં ક્યાંક દેખાય લઈ લેવાય કાકરા, વંડી વટાડી દેવાય આપણે. ના જો મેસુવાળા બધા ઊભી જાય, એમ મેસું છે જ બધા. આપણે વીણીએ. શાની કેટલી આવી? શા આવ્યો કે? તો લાવો પી નાખીએ શા. હમણાં શા લઈને આવી જા માણા. નાખો ભાઈ શા, નાખો પી નાખીએ. હા ભાઈ એટલો બધી નહીં, હા ઓછો. તમારે શાલ છે? લાઈટ બંધ કરી દો. હા શા આપો. હા આપો આપો. હા આપણે હરેશભાઈ જો શા આપી દો શા. રેડી. આજ તો ડ્રીમ 11 માં કરોડ આવશે. લા વાહ, ફાઇનલ. આમાં બ્લોક જ પતરાવાનો છે. કરોડ લાગી જાય. લોન બેટર રોડ કરવો. અત્યારે પેલા કાકરા ધમા કરવા પડીએ ને, તો બધું પતરાય ને આમાં તો. હાલો તો સાપીને લાગો. શા પી લે આપણે અત્યારે. આજ કરોડ લાગવાનો. હા જો બધા શા આવી ગયો. આપણે શા પણ એક નંબર બનાવ્યો છે. ટ્રેક્ટરના ડ્રાઈવરને શા આપી કે? ટ્રેક્ટરના ડ્રાઈવરને શા આપો. આ દીવા ટ્રેક્ટરના ડ્રાઈવરને શા આપો. શા પણ ધગેશ, શું કરવું? ગાયગા હાલો શા બા પી લો એટલે ગાયગા કામે લાગવાનું છે આપણે બધા. અમે પહેલાં લઈને મેચ જોઈશ. ડ્રીમ 11માં પૈસા નાખ્યા હવે. હા જો આમથી આવે જ બેગ તમને સુશેલે આપે છે. આપણે વીણવાના છે કાકરા. જો આ લેવલ તો હરખું કરી નાખું. આપણે રામાપીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, એટલે આ સાઈ ઢોળાઈ જાય ક્યાંક. આમને વાતુમાં રહેવું ને તા પી લેવાય ચા. કરોડ લાગી જાય એટલે કાલ આપણે બ્લોકનું કામ શરૂ કરી દેવાનું. કોણ કેપ્ટન છે આવીને ફોર્મ ખમાટી બોલાવી આવીને 2 વિકેટ રબાડા ઉપાડી. સાપી લઈએ આપણે. આ બધું કાકરા બાકરા પાછા કામે લાગી જાય, એટલે 2 દીમાં અહીંયા માંડવા રોપવાના છે, એટલે માંડવા બધું રોપાઈ જાય. અને જોરદાર રામાપીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે આપણે. કાંઈ ઘટે નહીં એમ લાગવાનું છે. અહીંયા ઓલી સાઈડ આપણે મંદિર બની ગયું રામાપીરનું. કાંઈ ઘટે ને એમ કલર કરી નાખો, બધું કરી નાખ્યું એમાં. ના અહીંયા આપણે ટ્રેક્ટર હાલે છે, આ બધું કરવાનું કામ હોય ને, એટલે બાસકા ના યાડી બધું લઈ જ લેવાનું છે અહીંથી આપણે. ચા પી લઈએ આપણે અત્યારે, તો પાછા કામે લાગી જઈએ.
બાધોમાં એલા છોકરા બાધે બો પાણામાંથી. હાલો પાણા ઉપાડવાના છે. હાલો હાલો ગાયકા સા પૂરો કરો એટલે ગાયકા કામે લાગી જાય. હા હા સા કઈ ઘટી ને એમ મજા આવી ગઈ ચા પીવાની. હા ઉપાડવાનું છે ને. પાણા ને ઉપાડી આ બધું જો લેવલમાં તો થઈ ગયું હરખું. મારે પાણા ઉપાડવા પડીએ ને આમાં 2-3 પાણા લઈ લે 2-3. હા એ જરા મોટો પાણો એ લઈ લઈએ. હા પાણા ક્યાં ગો નાખવાના છે. હા અહીંયા પાણા જો કાંઈ ઘટે ને એમ ઢીકલો કરી નાખો જો. હું તો ઉપાડે અહીંથી પાણા નથી બહારથી ઉપાડવાનું છે. અહીં સિમેન્ટનું બાસ્કું છે એ લઈ લેવાનું છે અંદર. પાણા ઉપાડું તો ખરો એક કરીને આમાં વેપારમાં મારી દેતા નહીં કાકા. આમાં આઈફોન 60,000 નો આઈફોન છે તૂટી જાય. લા કંઈક ભાટકી જાઓ મને. અહીંયા જરા 2-3 પાણા. હા ઢેફું છે આ પાણો છે લઈ લેવાય ને પાણો. ક્યાં ભાઈ લાગ્યું તને હાથમાં? જો મને નહીં મારી દેતા બાકી હું અહીં રડતો થઈ જાય ત્યારે. પ્રાણ પ્રતિષ્ઠા વેગેન ન રહી. આમાં જો કાંકરા નીકળીએ જો લેવલ હરખું થાય ને એટલે. આ જો એક કાંકરો આવ્યો. આ જો કાંકરો આવ્યો લઈ લઈએ આપણે. આ જો વંડી વટાડી દીધો. આમાં કાંકરા મળે તો થાય ને. આ જો કાંથી કાં ઘા કરે જોઈ લઉં. જાણે કેમ દડા ઘા કરતા હોય દડાની જેમ જો ટ્રેક્ટરનો ડ્રાઈવર આવે હટાઈ જાય 2-5 થઈ જાય. હા ગામના સરપંચ છે. સરપંચ પણ ખિસ્માં આવી જાય તો ધોકાવી નાખીએ બધાને. અહીંયા જો પાણો બીજો મળી ગયો. આપણે જો વંડી વટાડી દીધો પાણો ત્યારાથી ભૂગે ને. હા હા એ લે આભરું ને જાગરો કરીને કોઈ. તો અત્યારે તો કાકરા બકરા બધું વીણાઈ ગયું. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે પણ આપણે એક જોરદારનો નવો બ્લોગ આવવાનો છે તો તમે વિડીયોમાં બના રહેજો. અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ નોટિફિકેશન ઓલ પે સેટ કરી દેજો કારણ કે કાલે આપણે નવો બ્લોગ આવશે એટલે બધી પહેલાં તમને નોટિફિકેશન જાય કે આપણો પહેલો બ્લોગ આવી ગયો છે. એટલે આપણે કાલે પણ એક નવો બ્લોગ આવશે. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને બાય બાય જય શ્રી રામ ને બધાને જય રામાપીર.